હે ભગવાન, આ તને કેટલી વાર કીધું છે કે તારે ભણવાનું નથી? આ ચોપડીઓ લઈને બેહી ગઈ પાછી. ભાવિન, ભાવિન અહીં આવતો. શું થયું મમ્મી? આ શું છે? મનીષા, મેં તને કેટલી વાર કીધું છે કે આ બધું ભણવાનું બધું હવે મૂકી દે. ગમે ત્યારે જ્યારે જોવો ત્યારે આ ચોપડા લઈ લઈને બેહી જ ગઈ હોય. આમ હું જોયો છો મારી? આ બધા બુક ચોપડા બધા ભેગા કરીને હાલ મારી હારે. સાંભળ, મારી હાટુ પાણીનો એક ગ્લાસ લેતી આવ. લો મમ્મી પાણી. કેમ તું પાણી લઈને આવ્યો? ક્યાં ગઈ મનીષા? અરે મમ્મી, અંદર થોડા કપડા પડ્યા હતા, ઇસ્ત્રી કરવાના બાકી હતા, તો એને મેં કહી દીધું કે ઇસ્ત્રી કરીને તૈયાર રાખ. ઈ સારું કર્યું તે. વહુને છે ને ઘરના કામમાં વ્યસ્ત જ રાખવાની, ઈ જ સારું લાગે. અને મારી એક સલાહ માન, આને છે ને સિલાઈનું શીખવાડી દે. એટલે સિલાઈ કરશે ને તો ઘરમાં પૈસા આવશે તો તારેય સારું. સમજી ગયો ને? કાંઈ વાંધો નહીં. અને એને કહી દઉં કે સાંજની રસોઈની તૈયારી કરી નાખે, એટલે સાંજે કઈ વાંધો નહીં. મનીષા, એ મનીષા, આ હાંજના 4 વાગ્યા, ચા તો લાવ હવે. ચા પીવી છે મમ્મી? હા, પણ તું કેમ આવ્યો? મનીષા ક્યાં ગઈ? મનીષા તો નથી, પણ ચા પીવું હોય તો હું બનાવી દઉં. ઈ ક્યાં ગઈ છે પણ? તમે તો કીધું હતું કે એને સિલાઈનું શીખવાડી દેવા, એટલે ઘરમાં કામ આવે તો મેં એને ક્લાસ જોઈન કરાવી દીધા. ઈ તો બરાબર, પણ આ જો તો ખરો કેટલા વાગ્યા. ઈ અત્યાર સુધી ત્યાં ક્લાસમાં હોય, ઈ કઈ સારું લાગે? હા મમ્મી, બધું બરાબર, પણ હવે ક્લાસમાં ગઈ છે તો પછી કઈ છોડીને થોડી આવશે. અરે પણ અત્યારે સમય બહુ ખરાબ છે, તું બોલાવે ને. હા મમ્મી, અત્યારે ફોન કરે ને. હમણાં થોડી વાર રહીને કરી દઉં ફોન. ના ના, પછી નહીં, અત્યારે મારી સામે જ ફોન કર. હા. હા મનીષા, તારો ક્લાસ પૂરો થઈ ગયો સિલાઈનો? હા, મમ્મી બોલાવે છે ઘરે. હા, કાંઈ વાંધો નહીં. હા હા, આવે છે. સારું, તો આવે એટલે તરત મને કહેજે. આ તો રાહુલનો ફોન આવ્યો. હાલો. હા માસી, કેમ છો? બસ મજા મજા. કેમ છો તમે? બસ કાંઈ નહીં, પેંડા ખવડાવો પેંડા. શેના પેંડા? લે, તમને નથી ખબર? આ ભાભીનો ફોટો આવ્યો છાપામાં. એનો ફોટો ક્યાંથી આવે? ઈ તો સિલાઈ શીખવા જાય છે, એમાં કાંઈ ફોટો થોડો આવે? અરે સિલાઈ નહીં, એમણે તો યુપીએસસી ક્લિયર કરી નાખ્યું, એમાં નંબર આવ્યો યુપીએસસી માં. ના ના, હોય જ નહીં ને, પણ તારી કાંઈક ભૂલ થતી હશે. અરે ઉભા રહ્યો, તમને હું ફોટો મોકલું, તમને મોબાઈલમાં મેસેજ કરું. હા મોકલ મોકલ, હાલ જોઉં. એ હા. લે, આ તો સાચે મનીષાનો ફોટો છે. હાલો જોઈએ. મમ્મીને ખબર પડી જશે તો? હું એ જ વિચારું છું કે મમ્મીને ખબર પડી જશે તો એ શું કહેશે, શું બોલશે, અને એની કરતા આપણે એક કામ કરીએ, આપણે સામેથી કહી દઈએ. મનીષા, ભાવિન, આ શું છે? આ હેનો ફોટો આવ્યો છે? આ આખા ગામના ફોન આવે છે મારી ઉપર કે તમારી વહુએ તો યુપીએસસી પાસ કરી લીધું. ઈ કેમ, કેવી રીતે આ બધું થયું? તું તો ચાહતી હતી ને સિલાઈ શીખવા, તો આ ક્યાંથી ને બન્યું? આ ઘરમાં હાલે છે હું? મને કયો તો ખરા. એમાં મમ્મી એવું થયું ને કે અરે મનીષા, આ બધું શું હતું? મેં તને કેટલી વાર કીધેલું છે કે મમ્મીની સામું આગળના રૂમમાં બેસીને ક્યારેય નહીં ભણવાનું. મમ્મી જોઈ ચાહે તો પછી આવું બધું થાય રોજ. તારે ભણવું જ હોય તો અંદર આપણા રૂમમાં અહીંયા આવીને ભણાય કે નહીં? પણ મને નહોતી ખબર કે મમ્મી આવી જશે. અરે એ નો આવે કે આવે એવું ન વિચારવાનું હોય. હવે ગમે ત્યારે આપણા રૂમમાં દરવાજો બંધ કરીને જ ભણજે. હવે તું અહીંયા બેઠ, દરવાજો બંધ કરી દે. પણ મમ્મી, હું મમ્મી પાણી માંગે છે ને? અરે એ તો હું આપી દઈશ પાણી. અને કાંઈ પૂછશે ને કાંઈ કહેશે ને તો હું કહી દઈશ કે અંદર છે ને એ કપડાને ઇસ્ત્રી કરે છે, બરોબર? અને હું દરવાજો બંધ કરી દઉં છું, અંદરથી તું બંધ કરી દેજે. હલો મનીષા, નીકળી ગઈ? ના ના, નીકળવાની જરૂર નથી, ત્યાં રે. ભલે ભલે, વાંધો નહીં. આ ક્લાસ પૂરો કરીને આવું. મમ્મીને તો હું કહી દઈશ, ગમે એ બહાના બનાવી દઈશ. હા હા, સરખું ક્લાસ પૂરો કરીને ભણીને આવ. હા, મૂક મૂક. કેમ આમ ઉદાસ થઈને બેઠી છો? પરીક્ષાની હોલ ટિકિટ આવી ગઈ છે ને સેન્ટર આવ્યું છે રાજકોટ. તો હવે
શું કરશું? મમ્મી માનશે? અરે ભાઈ હવે કેમાં હું ચિંતા કરવાની, હવે ભણવા માટે, ક્લાસ માટે, ચોપડા માટે આટલું બધું ખોટું બોલ્યું છે તો હવે એક પરીક્ષા માટે થોડુંક વધારે ખોટું બોલવાનું, પછી ક્યાં એવી તારી કઈ ચિંતા છે. અને એક કામ કરીએ આપણે, હું એમને કહી દઈશ કે મારે નોકરીમાંથી મીટિંગમાં જવું પડશે રાજકોટ, તો હું મનીષાને લઈ જાઉં છું. કેમ કે મને છે ને ત્યાં બહારનું બધું જમવાનું નહીં ફાવે એમ, એટલે થોડુંક શું છે કે ઘરનું એવી રીતના ખોટું બહાનું કરીને ઘરનું જમવાનું મને મળે એ રીતના બહાના બનાવી અને આપણે બે સાથે રાજકોટ વ્યા જશું પરીક્ષા માટે. હા, એવું તો મેં વિચાર્યું જ નહીં. હું છું ને વિચારવા માટે, ચિંતા શું કરે તું? થેન્ક યુ. અરે હસબન્ડને થેન્ક યુ ન કહેવાનું હોય. બસ આવી રીતે મમ્મી મેં મનીષાની મદદ કરી અને મેં કંઈ બહુ મોટું કામ નથી કર્યું, આ તો મારી ફરજ હતી, મારી જવાબદારી હતી કે મનીષાને ભણવું હતું તો મેં એને ભણાવી. તમને ખબર છે મમ્મી, મનીષાએ મને લગ્ન પહેલા કીધું હતું કે એને ભણવું છે, એને ભણીને આમ કંઈક બનવું છે, એમ આગળ વધવું છે જીવનમાં. હવે ત્યાં એમને કોઈ એવું નહોતું ભણાવવા માટે, મમ્મી પપ્પા કે કોઈ એવું કાંઈ નહોતું કરતું, ના પાડતા હતા. અને એને મને જ આ વાત કીધી તો મને શું કામ કીધી હશે? અને મમ્મી મનીષાને એવી આશા હતી કે હું એને ભણાવીશ એમ, બીજા કોઈને કહેશે તો એ બધા ના પાડી દેશે. અને મને એ પણ ખબર હતી કે હું તમને કહીશ ને તો તમે પણ ના પાડશો મને. અને ખબર નહીં મમ્મી કે તમે બધા એક મગજમાં એવું સેટ કરી દીધું હતું કે છોકરીઓને ભણાવવાની નહીં, એને ઘરના કામ જ કરાવવાના, અને કદાચ એ ભણીને આગળ વધી જશે કે ઓફિસર બની જશે કે કોઈ મોટા અધિકારી બની જશે તો ઘરમાં તમને માન સન્માન નહીં મળે, ઘરના કોઈ કામ નહીં થાય કે પછી તમને સરખી રીતે બોલાવશે નહીં, એવું બધું તમને મગજમાં એવું સેટ થઈ ગયું છે ખાલી. મમ્મી એવું કાંઈ નથી હોતું, આ તો એના સંસ્કાર અને સ્વભાવ ઉપર છે, બીજું કાંઈ નથી. તમને ક્યારેય પણ મનીષાએ ઊંચા અવાજમાં વાત નથી કરી કે તમે ગમે એટલી વાર એને સંભળાવો તો ક્યારેય સામે નથી બોલી, ક્યારે તમારી સામે નજર ઊંચી કરીને એને નથી જોઈ. અને મમ્મી છોકરીના લગ્ન થઈ જાય એટલે એવું નથી હોતું કે એની બધી ઈચ્છા હોય, એના બધા સપના હોય એ બધા પૂરા કરી દેવાના અને ઘરમાં ને ઘરમાં કામ જ કર્યા કરવાના, એવું ન હોય. કદાચ એવું પણ હોય છે કે જ્યાં જગ્યાએ લગ્ન થાય છે એ બધા પાસે પણ થોડીક એની આશા હોય કે કદાચ એને એના જે સપના છે એ પૂરા કરવામાં કોઈક મદદ કરશે. હા, તારી વાત સાચી છે હો. આજે મને બધાએ ફોનથી અભિનંદન આપ્યા અને આ ન્યૂઝપેપરમાં મેં જોયું તો મને એટલું આમ અભિમાન આવ્યું ને કે હા મારી વહુ તો જો કેટલી બધી આગળ વધી ગઈ. સાચે ખરેખર એમ કે બધાએ ભણવા જેવું છે, જેને ભણવું હોય એને ભણાવો બધાય, તે કોઈ એને ના ન પાડવી જોવે. અને મેં ના પાડી એ મારી ભૂલ થઈ ગઈ. આજે મને એમ થઈ ગયું કે ના જો ભણી તો આ આટલી બધી ડિગ્રી એને પ્રાપ્ત કરી તો સાચું ખરેખર સરસ છે આ ભણવાનું. મનીષા, તું એ મને માફ કરી દે છે, મેં તને ભણવાની ના પાડી, પણ હવે હું જ તને કહું છું કે તું તારે જેટલું ભણવું હોય ને એટલું ભણજે. આજે તારું આજે બધું જોયું ને મેં તો મને એમ થઈ ગયું કે ઓહો મારી વહુ તો જો કેટલી આમ આગળ વધી ગઈ છે. અને એવું નથી કે ભૂલ ખાલી નાનાથી જ થાય, ભૂલ તો મોટાથી થાય છે. અને નાના આપણને કહે તો એ સાચું જ ક્યારેક કહેતા હોય છે, તો આપણે એ સ્વીકારવું જોઈએ કે નાના આપણી ભૂલ છે એમ. અને મમ્મી આમાં એવું છે કે બધાયને એવું હોય છે કે આપણે ખાલી છોકરાને જ ભણાવીએ, છોકરીને એટલે કે દીકરીને નથી ભણાવી, પણ એવું નથી હોતું. એક છોકરો ભણાવે ને તો ખાલી છોકરો જ ભણે છે એમ, પણ જ્યારે એક દીકરીને ભણાવે ને ત્યારે આખો પરિવાર એમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે, આખો પરિવાર આગળ વધે છે. હાલો, આજ તો મારી હવે સરસ મજાની ડિગ્રી પ્રાપ્ત કરી છે તો એના માટે થઈને હું તમને બેયને બહાર જમવા લઈ જાઉં છું અને હું આપીશ પૈસા. ચાલો.